મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જે પનીર વિક્રેતા જે કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? જે પનીરનું ઉત્પાદન કરે છે, સંગ્રહ કરે છે અને વેચાણ કરે છે એવી જે સંસ્થાઓ છે, એટલે કે ડેરી એ પ્રકારની સંસ્થા હોય, તેમાંથી સુરત શહેરના જે ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરો મારફતે સેમ્પલ લેવામાં આવ્યા હતા પનીરના અને એને તપાસ માટે આપવામાં આવેલા હતા. એ તપાસમાં લગભગ 10 સંસ્થાઓમાંથી જે પનીર જપ્ત કરવામાં આવ્યું હતું એ સેમ્પલ ફેલ આવેલા, એટલે કે સબ સ્ટાન્ડર્ડ આવેલા હોવાનું જણાયેલ છે. તો એ દિવસે જે જથ્થો સીઝ કરેલો હતો એ તમામ 240 કિલો જેટલા પનીરનો નાશ કરવામાં આવેલો છે અને સાથે સાથે તેઓની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પનીર જે સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે એની અંદર એની જે ફેટની માત્રા હોવી જોઈએ એ 50% કરતાં પણ ઓછી જણાયેલ છે. તે ઉપરાંત જે પનીર મિલ્ક પ્રોડક્ટમાંથી બનાવવામાં આવતું હોય છે તેની જગ્યાએ એડિબલ ઓઇલ અથવા તો અન્ય પ્રકારની ઓઇલમાંથી એ બનાવવામાં આવેલું હોવાનું જણાયેલું છે. તો તે તમામ સંસ્થા સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા માટે કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલો છે.